મિત્રો આપ સૌ જાણો છો એસઆઈઆરની જે કામગીરી ચાલે છે એમાં ઘણા સમયથી આ કોંગ્રેસ પાર્ટી અલગ અલગ મીડિયાના માધ્યમથી રૂબરૂ જઈને કલેક્ટરશ્રીને, ચાહે જામનગર કલેક્ટર હોય, ચાહે દેવભૂમિ કલેક્ટર હોય, આ બધી જગ્યાએ રજૂઆત, આવેદનપત્ર અને પુરાવા આ બધું આપે છે. શા માટે આ દેશનો નાગરિક જે અહીંયા પેદા થયો છે, જે 60-70 વર્ષથી અહીંયા રહે છે, એને આ દેશના નાગરિક તરીકે ખતમ કરી નાખવાનો જે એક કારસો છે, એમનો મતાધિકાર જટી લેવાનો જે એક કારસો છે, એની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી એ પૂરી તાકાતથી લડે છે. આજે 5 એવી વ્યક્તિ કે જેના નામે ફોર્મ ભરાણા હતા, એવા લોકોએ એ કાયદેસર નોટરી કરીને આપ્યું છે કે અમે આવી કોઈ અરજી કરી નથી. હું મીડિયાના માધ્યમથી ખુલ્લા કહું છું, આખો દેશ જાણે છે, આખું ગુજરાત જાણે છે, ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી આ જ્યારે કોર્પોરેશનથી માંડીને ગુજરાત સુધી પ્રજા એને મત આપે છે. છેલ્લા 12 વર્ષથી આ કેન્દ્ર સરકારમાં પણ મત આપ્યા છે. શા માટે મતદારોથી બીએ છે? શા માટે મતદાર આગળ જાતા બીએ છે? એને એવા બધા કૌભાંડો કર્યા છે, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે હવે લોકોના મત લેવા જતાં પણ એમને બીક લાગે છે. એટલે એમને સરળ રસ્તો શરૂ કર્યો છે કે મતદારનું નામ જ કાઢી નાખો, મત લેવા જ ના પડે. એના કરતાં તો રશિયા અને ચાઇના જેવી ચૂંટણી કરી નાખો ને. તમારા સિવાય કોઈ ઊભી જ ન શકે ને તમારા સિવાય કોઈને મત જ ના મળે એટલે તમે જીતી ગયા. આવી બધી દેશની સેવા કરવાની તમને ચિંતા ક્યાંથી શરૂ થઈ છે? અને શા માટે ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને એને દેશના નાગરિક તરીકે ખતમ કરીને એમનો મતાધિકાર જટીને લોકોના દિલ જીતીને નીકળો ને. હું ખેડૂતનો દીકરો છું ને કાયમ માટે કહું છું કે તમે વાવો છો એ ઉગે છે. તમે આ દેશની અંદર નફરતના બી વાવો છો અને નફરતના બી આ દેશની અંદર ફેલાશે, આખા દેશને નુકસાન જશે. તંદુરસ્ત લોકશાહીની પ્રણાલી છે, એનું પાલન કરો ને. ગઈકાલે આપે જોયું કે મમતા બેનર્જી ખુદ હિન્દુસ્તાનના પહેલા મુખ્યમંત્રી છે કે જેઓ પોતે કોર્ટની અંદર જઈને અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો ચૂંટણી પંચને. મીડિયાના માધ્યમથી અધિકારીઓને પણ ચેતવણી આપું છું કે આ પાપના ભાગીદાર તમે ન થતા. તમે જો આ પાપના ભાગીદાર થશો, સરકાર નહીં બચાવે તમને. તમે વ્યક્તિગત દુશ્મની લ્યો છો. તમે કોઈ નાગરિકને, આ દેશનો નાગરિક નથી, આ દેશની અંદર તમારા પરિવારનું કાંઈ નથી કરીને આ દેશમાંથી તમે નાગરિકતા ખતમ કરો તો એમની વ્યક્તિગત દુશ્મની પણ તમારા ઉપર આવશે અને આના પરિણામો તમારે ભવિષ્યમાં ભોગવવા પડશે. આની નફરતો તમારે ભવિષ્યમાં ભોગવવી પડશે. એટલે સરકારના હાથા બનવાનું બંધ કરો. તમને બહુ ગમતું હોય તો ઘણા અધિકારીઓ રાજીનામા દઈને રાજકારણમાં આવ્યા છે. તમને આટલો બધો જો ભાજપનો શોખ હોય, મોહ હોય, સત્તા જોતી હોય તો રાજીનામા દઈને જનતાની વચ્ચે જાઓ ને. અમે ના નથી કહેતા. પહેરી લ્યો ને. ખાખી ચડ્ડી પહેરતા હતા, હવે ખાખી પેન્ટ પહેરી લ્યો, અમને વાંધો નથી. પણ તમે પગાર અમારો ખાવ છો, જનતાના પૈસાનો પગાર ખાવ છો. તમે અમારા નોકર છો, અમારા સાહેબો નથી, અમારા માલિકો નથી. નોકર તરીકે વર્તો ને મારા ભાઈ. તમારી નોકરી સારી રીતે કરો ને. આવા શબ્દો વિક્રમ માડમ સિવાય નહીં કહીએ તમને કોઈને. હું સમજીને કહું છું, મહેરબાની કરીને બંધ કરો તમારા નાટકો. સરકારના ખોળે બેસવાનું બંધ કરો અને સાચા નાગરિક બની અને આ દેશની લોકશાહીને તંદુરસ્તીથી જીવતી રાખો. નહીંતર આવતા દિવસમાં આ લોકો તમને નહીં મૂકે. આજે કોંગ્રેસ પાર્ટીએ આવેદન જ નથી આપ્યું. હવે આ લોકોને ગોતીને એના ઉપર FIR કરશું, એમની વિરુદ્ધ કોર્ટમાં જશું, એમની વિરુદ્ધ જે કાંઈ કાનૂની કાર્યવાહી થશે એ કરશું. જે લોકોએ આ પાપ કર્યા છે એમને એમના પરિણામો ભોગવવા પડશે.